હે રબ, તમે તમારા લોકો પ્રત્યે કૃપા કરો ત્યારે મને યાદ રાખજો. તમે તેમને બચાવો ત્યારે મને પણ મદદ કરજો. શનિવાર 14 ફેબ્રુઆરી 2026 આજના ભોરના ધ્યાન માટે મેં સેન્ટ જ્હોનના સુવાર્ત અનુસાર અધ્યાય 15 શ્લોક 13 પસંદ કર્યો છે. કોઈની પાસે આ કરતાં વધુ મહાન પ્રેમ નથી કે કોઈ તેના મિત્રો માટે પોતાનું જીવન આપી દે. સુપ્રભાત બધા મિત્રો. સૌથી મહાન પ્રેમ એકની આપણે કરતી બલિદાનમાં વ્યક્ત થાય છે. આ શ્લોક પર આપણે ધ્યાન કરીએ. આજના ભોરના ધ્યાનનો વિષય છે સૌથી મહાન પ્રેમ. ઈસુ મસીહ તેમના શિષ્યો સાથે જોડાયેલા રહેવા વિશે વાત કરતા હતા. તેમણે આંગુરની લતા અને શાખાઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે આપણે માનવો તરીકે રબ સાથે જોડાયા ન હોઈએ તો ફળદ્રુપ થઈ શકતા નથી. રબ સાથે જોડાયા જતાં જ આપણને પોષણ મળે છે અને આપણે ફળ આપીએ છીએ. પછી તેઓ આ લોકમાં જોવા મળતા સૌથી મહાન પ્રેમ વિશે વાત કરે છે. સૌથી મહાન પ્રેમ એ છે બીજાના માટે બલિદાન આપવું. એટલે કે જો આપણે કોઈને પ્રેમ કરીએ તો આપણે પોતાનું જીવન પણ આપવા તૈયાર હોવું જોઈએ જેથી બીજો આશીર્વાદ, જીવન, પ્રેમ અને આનંદ મેળવે. ઈસુ મસીહે સ્પષ્ટ રીતે બતાવ્યું કે બીજાને પ્રેમ કરવો એટલે પોતાને ત્યાગ કરવો. ઈસુ મસીહે આ પ્રેમ તેમના માટે લાયક ન લોકોને પણ આપ્યો. તેમણે આપણે હજુ પાપીઓ હતા ત્યારે ક્રૂસ પર પોતાનું જીવન આપ્યું. તેઓ માને છે કે આપણે તેમના મિત્રો છીએ. તેમણે તેમના શિષ્યોને કહ્યું હતું કે તમે મારા મિત્રો છો નહીં કે નોકરો, કારણ કે હું તમારી સાથે બધું વહેંચું છું કારણ કે તમે મારા મિત્રો છો. અને જ્યારે તેઓ પોતાને તેમની સાથે રહ્યા નહીં, તેમથી ભાગી ગયા, તેમથી દૂર થઈ ગયા, તો પણ તેમણે દરેક માટે ક્રૂસ પર જીવન આપ્યું. જ્યારે આપણે આ લોકમાં રહેવું પડે, જ્યારે આપણે પ્રેમ વિશે વાત કરીએ, તો આપણે બીજાના મગજમાં ત્યાગ કરવા તૈયાર હોવા જોઈએ. લોક આ શીખવતું નથી. લોક પોતાના માટે જીવવા વિશે વાત કરે છે, પણ મસીહે આપણને શીખવ્યું અને ઉદાહરણ દ્વારા બતાવ્યું કે સૌથી મહાન પ્રેમ એ છે બીજાના માટે બલિદાન આપવું. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર આપણા સ્વર્ગીય પિતા, આપણને તમારો પ્રેમ સમજવામાં અને તમે આપણને પ્રેમ કર્યો તેવી રીતે બીજાને પ્રેમ કરવામાં મદદ કરો. મસીહના નામે આપણે પ્રાર્થના કરીએ. આમીન.